વિદ્યાર્થી મિત્રો, હું જે ગોરડિયા એમજે સ્વામિનારાયણ સ્કૂલ પ્રભાસ પાટણ. હાલ આપણે બધા જાણીએ છીએ કે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે તમે બધા ઘણા દિવસથી એટલે કે 2-2.5 મહિનાથી ઘરે છીએ, ત્યારે બધાને ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોવાને કારણે આપણું ભણવાનું કઈ રીતે ચાલુ થાય તેની ચિંતામાં હશો. આપણે એમજે સ્વામિનારાયણ સ્કૂલ પ્રભાસ પાટણ તરફથી વોટ્સએપ ગ્રુપ બનાવીને દરેક બાળક ઓનલાઈન શિક્ષણનો લાભ લે એવા પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી તમને જુદા જુદા વિષયના વિડીયો પણ મૂકવામાં આવે છે અને તે ભણવાનો પણ તમે પ્રયત્ન કરી રહ્યા છો. અત્યારે કોરોના જેવી બીમારીને કારણે સૌપ્રથમ તો આપણે કોરોના વિશે વાત કરીએ તો ઘરે રહો, સુરક્ષિત રહો, જરૂર ન હોય તો ઘરની બહાર જવું નહીં. જ્યારે પણ ઘરની બહાર જઈએ ત્યારે માસ્કનો ઉપયોગ કરીએ. જ્યારે પણ બહાર જઈએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે 2 ગજ દૂરીનું અંતર જાળવીએ. ઘરે આવીએ ત્યારે વારંવાર સાબુથી હાથ ધોઈએ. જેવી કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું આપણે પાલન કરીએ. હમણાં તમને પરિપત્ર પણ મૂકવામાં આવ્યો છે વોટ્સએપમાં કે હું પણ કોરોના વોરિયર્સ છું. અત્યારે કોરોનાને કારણે, લોકડાઉનને કારણે આપણે બધા ઘરે છીએ, ત્યારે ડૉક્ટર્સ, પોલીસ જવાનો અને સફાઈ કર્મીઓ આપણા કોરોના વોરિયર્સ છે, જે અત્યારે સેવા બજાવી રહ્યા છે. આપણે પણ તેને સાથ સહકાર આપીએ. જરૂર ન હોય તો ઘરની બહાર ન કરીએ. તમને તે મેલની અંદર એટલે કે પરિપત્રની અંદર કહેવામાં આવેલું છે કે તમે ઘરે કાંઈ કોરોના વિશેના ચિત્રો દોરેલા હોય, તમારા દાદા દાદી સાથે સેલ્ફી પાડેલી હોય, અથવા તો કોરોના જાગૃતિ માટેનો કોઈ પણ કાર્યક્રમ કરેલો હોય તો તે તમને પરિપત્રમાં આપેલા નંબર પર તમે તેને વોટ્સઅપ કરી શકો છો. બીજું, તમને જે લેસન આપવામાં આવે છે તેનો ચોપડો બનાવો. એવું હોય તો વિષયવાઇઝ ચોપડો બનાવો, અથવા તો ગણિત, વિજ્ઞાન એ 2 વિષયો ભેગા લખો. બીજા વિષયોનો બીજો ચોપડો બનાવો. જ્યારે આપણે ગણિતના પ્રથમ ચેપ્ટર મૂકેલું છે ત્યારે તે તો આપણે સમજવાનું જ છે, પણ સાથે સાથે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત વિષયથી અઘરો લાગતો હોય છે. સૌપ્રથમ તો ગણિત વિષય અઘરો લાગવાનું કારણ હોય છે કે આપણે તેને પ્રાથમિક જે માહિતી છે બધી તેનાથી આપણે અવગત હોઈએ છીએ. તો સૌપ્રથમ ગણિત વિષયને સરળ બનાવવા માટે આપણે જેમ ગુજરાતી ભાષા શીખવી હોય તો એક ઉદાહરણ, અગિયાર એના બધાનો આપણે ઉપયોગ ગુજરાતી ભાષા શીખવી હોય તો સૌપ્રથમ આપણે કલમ ખડીઓ, ગુજરાતી, પારકશ્રી વગેરે આપણે શીખવું પડે છે. તેવી રીતે ગણિત ભાષા શીખવા માટે એની જે કંઈ સંજ્ઞાઓ છે તે સંજ્ઞાઓ આપણે પાકી કરવી પડે. સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એની પ્રાથમિક ક્રિયાઓ છે તે આપણે કરવું જોઈએ. આપણે ઘણા દિવસ થયા એટલે કે 2-2.5 મહિનાથી આપણે જ્યારે ઘરે છીએ ત્યારે શરૂઆતમાં લેસન કરવામાં થોડી તકલીફ પડશે, પણ ગણિત વિષયમાં સૌપ્રથમ પ્રેક્ટિસ માટે સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી આ ચારેય જે આપણી ગણિતની ક્રિયાઓ છે તેના 5-5 દાખલા આપણે હોમવર્કમાં લખીશું, જેથી કરીને આપણને ધીમે ધીમે પ્રેક્ટિસ પડે. ત્યારબાદ ગણિત શીખવા માટે બીજું જરૂરી છે એકા અને 11. આ પણ આપણે પાકા કરવા પડે, જેથી કરીને આપણને ક્યાંય પણ સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકીની ક્રિયામાં સરળ થાય. આ પણ આપણે 2 વખત ગણિતનો ચોપડો બનાવીએ. એમાં શરૂઆતમાં લખશું એક ઉદાહરણ લખશું 2 વખત અને 11 આપણે 2 વખત લખશું. ત્યારબાદ ગણિતનો ચોપડો જ્યારે તમે સ્ટાર્ટ કરો બનાવવાનો ત્યારે સૌપ્રથમ આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે તે બધાનું રિવિઝન થોડું કરી લઈએ તો ગણિતમાં તકલીફ ન પડે. દાખલા તરીકે વર્ગ અને વર્ગમૂળ, એવી રીતે ઘન અને ઘનમૂળ આપણે 1 થી 25 ના લખશું વર્ગ અને વર્ગમૂળ
ઘન અને ઘનમૂળ 1 થી 11 ના લઈશું. હવે વર્ગ અને વર્ગમૂળ કઈ રીતે લખવા છે? તો દાખલા તરીકે આપણે નંબર શીખેલા છે કે 1 નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1 થાય. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4 થાય. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે કે 9 થાય. એ રીતે આપણે 25 ના વર્ગ સુધી લખવાનું છે. 25 નો વર્ગ 25 ગુણ્યા 25 એટલે કે 625 થાય. એવી રીતે તમારે ઘનની અંદર જવાનું છે કે ભાઈ આપણે ઘન કઈ રીતે લખવો. તો 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 અને 4 દુ 8. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27. ઘણાને 3 નો ઘન એટલે 3 તેરી 9 કહે છે. 2 નો ઘન એટલે 2 તેરી 6 કહે છે. પણ ઘન એટલે એ સંખ્યાનો 3 વડે ગુણાકાર છે. આ રીતે આપણે સૌપ્રથમ 11 ના ઘન સુધી 11 ગુણ્યા 11 ગુણ્યા 11 1331. આ રીતે આપણે સૌપ્રથમ ગણિતનો ચોપડો બનાવીએ. તો સરવાળો ગુણાકાર ભાગાકાર વિભાગના 5 દાખલા લખીએ. એક ઉદાહરણ લખીએ, 11 એકા લખીએ, વર્ગ અને વર્ગમૂળ લખીએ, ઘન અને ઘનમૂળ લખીએ, જેથી કરીને આપણે જ્યારે પણ જોવું હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણે ગોતવાનું કહીએ તો આપણે ઘણી વખત બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ અને આપણે વાર લાગે છે. દાખલા તરીકે એકમનો અંક જ્યારે 5 હોય ત્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો ઝડપથી કઈ રીતે થઈ શકે. હવે તો 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓની ફટાફટ આવડવું જોઈએ આપણે. દાખલા તરીકે 5નો વર્ગ આપણને ખબર છે કે 25 થાય. 15નો વર્ગ તમે 1 થી 25 ના વર્ગ ભાગા કરશો તો 15નો વર્ગ તમને ડાયરેક્ટ આવડશે કે ભાઈ 15નો વર્ગ તો 225 થાય. 25નો વર્ગ સુધી આપણે ભાગા કરેલા છે. 25નો વર્ગ તો ઝડપથી લખી શકીશું 625. પણ માનો કે આપણે એમ કે ભાઈ 35નો વર્ગ કરવો છે તો આપણે 35 ગુણ્યા 35 કરીએ. પણ એની જગ્યાએ એકમનો 5 રીતે વર્ગ કઈ રીતે ઝડપથી થાય. 5નો વર્ગ હજુ 25 કરવાનો. એકમનો જે અંક છે તેનો વર્ગ કરવાનો. બધી જગ્યાએ 5ના વર્ગની અંદર 25 પાછળ આવશે. પછી જે એકમના અંક ઉપર જે સંખ્યા છે દાખલા તરીકે 3 છે તો 3 આગળની સંખ્યા કઈ આવે એટલે 4. એ બેનો ગુણાકાર કરવાનો. 4 તેરી 12 એટલે 35નો વર્ગ થશે 1225. 25 ના વર્ગમાં પણ એ રીતે જ છે. 5નો વર્ગ હજુ 25. પછી આગળ એકમનો અંક 2 છે તો 2 પછીની સંખ્યા 3 એટલે 2 તેરી એટલે 6 એટલે 625 થાય. એ રીતે તમારે છે માનો કે 85 નો વર્ગ કરવો છે આપણે તો 5નો વર્ગ 25 થાય. 8 પછીની સંખ્યા 9 8 નવા એટલે 72 તો 85 નો વર્ગ થાય 7225. આ રીતે આપણે એકમનો અંક 5 હોય તો એની પણ પ્રેક્ટિસ કરજો અને એ પણ લખવાનો પ્રયત્ન કરજો. જ્યારે એકમનો અંક 1 હોય ત્યારે આપણે વર્ગ કઈ રીતે ઝડપથી કરી શકીએ. તો એકમનો અંક 1 હોય ત્યારે આપણે ખ્યાલ છે કે 1 નો વર્ગ 1 કરીએ છીએ. 11 નો વર્ગ તો 121 થાય છે. 21 નો વર્ગ તો કે 441 કરીએ છીએ. હવે માનો કે 31 નો વર્ગ લેવો તો એ આપણે યાદ નથી રહેતું. 31 નો વર્ગ કરવો તો જ્યારે એકમનો અંક 1 હોય ત્યારે પણ આપણે ફોર્મ્યુલા યાદ રાખી શકીએ. પેલા 1 નો વર્ગ કરવાનો 1. અહીંયા દશકનો અંક 3 છે. 3 ને આપણે 2 વડે ગુણવાનું એટલે 3 દુ 6 અને 3 નો વર્ગ કરવાનો. 3 તેરી 9 એટલે 31 નો વર્ગ થશે 961. એ રીતે માનો 21 નો વર્ગ આપણે જોઈએ તો 1 નો વર્ગ તો કે જે દશક ઉપર જે સંખ્યા છે એ 2 વડે ગુણવાનું. 2 દુ 4 અને 2 નો વર્ગ તો કે 4 એટલે 21 નો વર્ગ થયો 441. એકમનો અંક 1 હોય ત્યારે પણ આપણે વર્ગની સરળતાથી ઝડપથી કરી શકીએ. દાખલા તરીકે આપણે 61 નો વર્ગ કરવો છે. 61 નો વર્ગ કરવો હોય તો 1 નો વર્ગ તો કે 1 થાય. 6 ને 2 વડે ગુણવાનું. આ સંખ્યાને 2 વડે ગુણવાનું એટલે 6 દુ 12 એટલે 12 ગુણવાનું નથી. 12 નો બગડો બધી એવી 1 પછી 6 નો વર્ગ કરવાનો. 6 નો વર્ગ 6 36 36 ને 1 37 તો 61 નો વર્ગ થશે 3721. આ રીતે કોઈ પણ સંખ્યામાં એકમનો અંક 1 હોય
5 હોય, પછી 0 હોય તો કોઈ પ્રશ્ન જ નથી, આપણને ખબર છે કે ભાઈ એકમનું 0 હોય તો આપણે ઝડપથી એનો વર્ગ કરી શકીએ. દાખલા તરીકે 0 નો વર્ગ આપણને ખબર છે 0, 10 નો વર્ગ આપ્યો હોય, 20 નો વર્ગ, 30 નો વર્ગ. આમાં તો આપણે 1 2 3 4 ના વર્ગ આવડતા હોય એટલે એકમનું 0 ક્યારે 10 નો વર્ગ તો કે 100, 20 નો વર્ગ તો કે જ્યારે વર્ગ કરીએ ત્યારે પાછળ બી 0 મૂકી દેવાના. જે દશકના અંક ઉપર જે સંખ્યા છે તેનો વર્ગ કરવાનો. 2 નો વર્ગ 4 અને 20 નો વર્ગ 400. 30 નો વર્ગ કરતા હોઈએ તો 3 નો વર્ગ 3 તેરી 9 એટલે કે 900 થાય. આ રીતે આપણે બધી પ્રાથમિક ક્રિયાઓ છે. જે આપણે ડિવિઝનની વાત કરીએ 10મા ધોરણમાં આપણે જે જરૂરી છે તે વસ્તુ 9મા ધોરણમાં તો આપણે બધા લખેલું છે, છતાં પણ એકવાર રિવિઝન કરી લેવાનું. અવયવ શરૂઆતમાં આપણે અવયવ શીખવાના છે. અત્યારે પેલા ખાલી સંખ્યાના અવયવ શીખીએ તો એક હોય, એકનો અવયવ કેટલો તો 1. કોઈ પણ સંખ્યાનો અવયવ એટલે શું તો તે સંખ્યાને તેના વડે ભાગી શકાય. એ બધા જ અંક છે એ તેના અવયવ કહેવાય. દાખલા તરીકે 2, 3 આવા આપણે આમ તો 100 સુધી લખવાના છે. પ્રેક્ટિસ કરવાની છે ઘરે બેઠા બેઠા. જ્યારે પણ આપણે ટાઈમ મળે ત્યારે આપણે બધી સંખ્યાના અવયવો શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અવયવ એટલે આપેલી સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એ બધા જ એના અવયવો આવે. એકનો અવયવ તો 1 જ છે. 2 ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય તો 1 અને 2 વડે ભાગી શકાય. 3 તો 1 અને 3 વડે ભાગી શકાય. 4 ના અવયવ 1 પછી 2 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય. 5 ના અવયવ 1 અને 5. 6 ના અવયવ 1 પછી એને 2 વડે ભાગી શકાય તો 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે તો 3 અને 6. 6 ના અવયવ છે 1 2 3 અને 6. 7 ના અવયવ 1 અને 7 છે. 8 ના અવયવ 1 2 4 અને 8 છે. 9 ના અવયવ 1 3 અને 9 છે. 10 ના અવયવ 1 2 5 અને 10. અમારે થોડી ઝડપ થશે તો તમે નિરાંતે શાંતિથી વિચારજો એટલે ખ્યાલ આવશે. જે બેકી સંખ્યા છે તે દરેકનો એક અવયવ બે તો આવશે. બેકી સંખ્યા છે તે બધા એટલે કોઈ પણ બેકી સંખ્યા છે એને હંમેશા બે અવયવ હશે. અને દરેક સંખ્યાને બે અવયવ તો હોય. એક તો એકી સંખ્યા પોતે અને એક. આ એક જ એવી સંખ્યા છે કે જેને એક જ અવયવ છે માટે એકને આપણે વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ. એકી સંખ્યામાં તો આવશે જ એક છે પણ બીજી સંખ્યા આપણે જોવાની છે વિભાજ્ય અને અવિભાજ્ય. આ શબ્દ પર આપણને ખ્યાલ આવવો જોઈએ ગણિતમાં કે ભાઈ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા કઈ છે. વિભાજ્ય એટલે જેના ભાગ પડે અને અવિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ પડતા નથી. દાખલા તરીકે 1 છે એ વિશિષ્ટ સંખ્યા આવી તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હવે તમે જે અવયવ લખશો 3100 સંખ્યા સુધીમાં તેમાં જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હશે એ 2 છે 3 છે 5 છે 7 છે. આગળ તમે અહીંયા આપણે 11 જોશું તો 11 ના અવયવ 1 અને 11 હશે. 12 ના અવયવ 1 2 3 4 6 અને 12 હશે. એવી રીતે 13 ના અવયવ 1 અને 13 હશે. 14 ના અવયવ 1 2 7 અને 14 હશે. 15 ના અવયવ 1 3 5 અને 15. 16 ના અવયવ 1 2 4 પછી 8 અને 16. 17 ના અવયવ 1 અને 17 આવશે. 18 ના અવયવ 1 2 પછી 18 ને કેટલી સંખ્યાઓને ભાગી શકાય. કોઈ પણ સંખ્યા આપણે અવયવ શોધવાનો આવે ત્યારે સૌપ્રથમ તો બેકી સંખ્યાઓ તો બે વડે ભાગી શકાય. એકી સંખ્યાઓ તો વિચારવાનું છે એકી સંખ્યાને બે વડે નહીં ભાગી શકાય ક્યારેય પણ. 1 2 પછી જ્યારે બીજી સંખ્યાઓને 2 પછી 3 વડે ભાગી શકાય ક્યારે ખબર પડે તો કે તમારે બે અંકનો સરવાળો કરવાનો 8 ને 9. તો આપણને ખબર છે ખ્યાલ છે કે 9 ને 3 વડે ભાગી શકાય એટલે 18 ને પણ 3 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યાને 3 વડે ક્યારે ભાગી શકાય તો કે આપણે જેટલી પણ સંખ્યા છે બધી સંખ્યાના જે સંખ્યાના બધા જ અંકો છે એ અંકોનો તમારે સરવાળો કરવાનો. અને જો એ સરવાળો કરતા જે જવાબ આવે એને 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. પછી 3 પછી હવે આપણને ખ્યાલ છે કે 4 વડે તો બધા ભાગી શકાય, 5 વડે તો ભાગી નથી શકાતા, 6 થી 18 પછી 9 થી 18 અને 18 એકુ 18
એવી રીતે 19 ના અવયવ તો 19 એ અવિભાજ્ય સંખ્યા છે 1 અને 19. પછી આપણે 20 ના અવયવ જોવાના છે. 20 ના અવયવ એકી સંખ્યા છે એટલે 2 આવશે. 4 અમે એકી સંખ્યાનો અવયવ હવે 20 છે તો 4 વડે ભાગી શકાના તો આપણે ખબર છે કે 5 * 20 થાય એટલે 5. પછી 4 ની આગળની સંખ્યા 2 છે 2 ને કેટલા વડે ગુણીએ તો 20 થાય એટલે 10 અને 20 જ્યારે પણ તમે આવી રીતે અવયવ લખો ત્યારે જોઈ લેવાનું કે ભાઈ વધારે કે વધારે થાય 9 કે વધારે થાય 6 કે 18 થાય એટલે અવયવ લઈને છે તો આપણે ખાસ જોવાનું. દાખલા તરીકે અહીંયા વાત કરીએ 20 * 20 થાય 10 * 20 થાય 5 * 20 થાય. આવી રીતે તમારે 100 સુધીના અવયવ 12 લાખ છે ભાઈ 2 3 4 દિવસમાં ગમે ત્યારે નવરા બેઠા હોય ત્યારે 100 સુધીના અવયવ લખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને આ જે અવયવ તમે લખો છો એની અંદર જે સંખ્યાની આપણે વાત કરીએ બે જ અવયવ હશે. 2 ને 2 અવયવ છે 3 ને 2 અવયવ છે 5 ને 2 અવયવ છે 7 ને 2 અવયવ છે. એવી રીતે આપણે એમાં પાછા 3 અવયવ છે. આગળ જઈએ તો 11 ને 2 જ અવયવ છે 1 અને 11. 13 ને 2 અવયવ છે 1 અને 13. 17 ને 2 અવયવ છે અને 19 ને 2 અવયવ છે 1 અને 19. તો કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તો આપણે 21 ની અંદર આવી 25 અવિભાજ્ય સંખ્યા આવશે. અવિભાજ્ય સંખ્યા કઈ છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. અવિભાજ્ય એટલે જે સંખ્યાના અવયવ હોતા નથી એટલે કે ફક્ત બે જ અવયવ છે એક ની સંખ્યા પોતે અને એક એના સિવાય બીજી કોઈ સંખ્યા આપણે તેને ભાગી શકાય નહીં. એક ફક્ત બે એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યામાં આવે છે. આપણને ક્યારેક ખાલી જગ્યામાં ગમે ત્યાં પૂછે કે ભાઈ એવી કઈ બેકી સંખ્યા છે કે જે બેકી સંખ્યા હોવા છતાં પણ અવિભાજ્ય છે તો કે બે. બાકીની દરેક અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા આવશે. આગળ બે સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે એકી સંખ્યા નહીં હોય કારણ કે બેથી આગળની કોઈ પણ બેકી સંખ્યા છે એને બધાને બે વડે ભાગી શકાય. એટલે કોઈ પણ બેકી સંખ્યા છે એમાં બધાયમાં બે તો આવશે. તો કોઈ પણ બેકી સંખ્યાને સૌપ્રથમ એક વડે તો ભાગી શકાય ત્યારબાદ બે વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો પછી 3 વડે કોને ભાગી શકાય તો દાખલા તરીકે આપણે અહીં લખવું છે કે ભાઈ 67 અને એકી સંખ્યા છે એટલે બે વડે નહીં ભાગી શકાય 3 વડે ભાગી શકાય કે નહીં તો 6 અને 7 નો સરવાળો કરવાનો 6 * 5 = 13 13 ને 3 વડે ન ભાગી શકાય આપણને ખબર છે એટલે આપેલી સંખ્યાને 3 વડે નહીં ભાગી શકાય. આ રીતે આપણે 1 થી 100 ના અવયવ લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજના વિડિયોની અંદર તમારે ઘણું બધું લેસન આવ્યું છે. પહેલા સરવાળા ગુણાકાર ભાગાકાર બાદબાકીના 5 દાખલા કરવાના ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાની છે. એક ઉદાહરણ કે આપણે તૈયાર કરવાના છે. વર્ગ અને વર્ગમૂળ તૈયાર કરવાના છે. 1 થી 100 ના અવયવો આપણે તૈયાર કરવાના છે કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ એકી સંખ્યા છે 2 3 5 7 9 એ બધી એકી સંખ્યા છે પણ 1 3 5 7 9 અવિભાજ્ય સંખ્યા છે ધ્યાન રાખવાનું. આપણે ઘણી વખત એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં ખબર નથી રહેતી કે કઈ અવિભાજ્ય સંખ્યા છે કઈ એકી સંખ્યા છે. બે શબ્દો આપણે ઘણી વખત બીજા આવે છે યુગ્મ અને અયુગ્મ. યુગ્મ એટલે એકી સંખ્યા યાદ રાખવાનું અને અયુગ્મ એટલે એકી સંખ્યા. આપણે જ્યારે સંભાવનાનો ચક્ર શીખીશું ત્યારે એની અંદર ઘણી દાખલાની અંદર આવે છે કે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા 1 થી 6 પાસો ઉછાળવાની વાત આવે છે. નવમા ધોરણના વિદ્યાર્થીઓને ઘણાને ભણી ગયા છે આપણે સંભાવનામાં ખ્યાલ છે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યા આવે છે. યુગ્મ એટલે એકી સંખ્યા અયુગ્મ એટલે એકી સંખ્યા. પણ વિભાજ્ય અને અવિભાજ્ય જુદું છે. વિભાજ્ય એટલે જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય. આપણે વિભાજ્યની વ્યાખ્યા જોઈ હોય તો 2 કરતાં વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દરેક વિભાજ્ય સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હશે. જ્યારે અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ છીએ એને ફક્ત 2 જ અવયવ છે 2 3 5 7
પછી ઘણા 9 બોલે છે પણ 9 ને 3 અવયવ છે તેની બધી સંખ્યામાં વધીને 11 છે 17 19 આ રીતે આપણે 21 ના અવયવ ભાગા કરીશું. આ બધું તૈયાર થઈ જાય પછી આપણે ગણિતનો ચોપડો જે પહેલું ચેપ્ટર છે એનું લેસન છે જો એને તમે ઉતારી દીધું હોય તો આને પાછળ ગણિતનો ચોપડો જે મેં બનાવી આપણે એની પાછળ પણ આને લખી શકીએ છીએ. હવેના પછીના પીરિયડની અંદર આપણે અવયવ શીખવાના છે પણ સંખ્યા સિવાય દાખલા તરીકે બે વર્ગોના તફાવતની રીત છે, ભાગ પાડવાની રીત છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું.